ભરૂચ પાલિકાએ 10 વર્ષથી નર્મદાના પાણીના ₹160 કરોડ ચૂકવ્યા ન હોય ગમે ત્યારે શહેરીજનો પર જળ સંકટનો ખતરો ત્રાટકી શકે છે। ભરૂચના વરિષ્ઠ નાગરિક બિપિનચંદ્ર જગદીશવાળાએ નર્મદા નિગમમાં આરટીઆઈ કરી હતી, જેના જવાબમાં નિગમે આપેલ આંકડો ભરૂચ શહેરવાસીઓ માટે આઘાત અને ચિંતાજનક છે। ભરૂચ પાલિકાએ નર્મદા નિગમ સાથે નર્મદા નદીના પાણી માટે વર્ષ 2007માં કરાર કર્યો હતો। આ 10 વર્ષનો કરાર 2017માં પૂર્ણ થઈ ચૂક્યો છે। નિગમે વખતો વખત પત્ર લખી પાલિકાને કરાર રિન્યુ કરવા ટકોર કરી હોવા છતાં પાલિકા તંત્રે તેની તસ્દી પણ લીધી નથી। હવે સૌથી ગંભીર બાબત છે, ભરૂચ પાલિકાએ 10 વર્ષથી નર્મદાના પાણીના રૂપિયા નિગમમાં ભરપાઈ કર્યા નથી અને આ રકમ હાલ 159 કરોડ 97,09,475 રૂપિયા થઈ ગઈ છે। નિગમે ગત 13 ફેબ્રુઆરીએ જ ભરૂચ પાલિકાને પાણીના 160 કરોડ ભરપાઈ કરવા તાકીદ કરી હતી। જો રકમ ભરપાઈ નહીં કરાય તો નર્મદા નિગમ કરાર મુજબ કાર્યવાહી કરે તો ભરૂચની પ્રજાને જ પાણીનો સંકટ ભોગવવાનો વારો આવી શકે છે। સિનિયર સિટીઝન બિપિનચંદ્રએ જો નર્મદા નિગમ પૈસા નહીં તો પાણી નહીંનું શસ્ત્ર ઉગામશે તો ભરૂચની પ્રજાનું શું થશે તેવો વેધક સવાલ પાલિકા તંત્રને કર્યો છે। સાથે જ પાણી વેરાના વાર્ષિક આવતા 10 કરોડ ક્યાં જાય છે તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે। બીજી તરફ પાલિકાએ 160 કરોડ માફ કરવા નર્મદા નિગમને વિનંતી કરી છે।